નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.5 ના પ્રથમ 3 દાખલાનો અભ્યાસ કર્યો હતો. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એની પછીના થોડા દાખલાનો અભ્યાસ કરી. એમાંનો ચોથો દાખલો છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. વિસ્તરણ એટલે ભાગ પાડવો. આપણે યોગ્ય નિત્યસમનો એટલે આપણે થોડા નિત્યસમનો પણ આગળના વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. તેમાંનો બી એક નિત્યસમ અત્યારે તમને લખાવું કે નિત્યસમ છે કે x + y + z આખા કૌંસનો વર્ગ. ત્રણ પદ તમને આપેલા હોય, વચ્ચે પ્લસ કે માઈનસ ની નિશાની આપેલા હોય, તેનો વર્ગ કરી આપણે તો શું આવે કે આનું વિસ્તરણ કરી તો x નો વર્ગ પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 પ્રથમ બીજું પદ પહેલું પદ x બીજું પદ y ટાઈમ્સ 2xy વત્તા 2 બીજું અને ત્રીજું પદ તો અહીંયા આવશે 2yz વત્તા 2 ત્રીજું અને પ્રથમ પદ તો અહીંયા છે z અને અહીંયા છે x તો અહીં શું આવશે 2xz. હવે આ સૂત્રને કેન્દ્રમાં રાખીને આપણે થોડા દાખલાનો અભ્યાસ કરીએ તો પહેલો દાખલો છે કે x 2y x 2y 4z નો વર્ગ. હવે યોગ્ય નિત્યસમ એટલે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આનું વિસ્તરણ કરવાનું છે. તો અહીંયા છે પ્રથમ પદનો વર્ગ. તો પ્રથમ પદ શું આપેલું છે આપણને x. તો પ્રથમ પદનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે અહીંયા છે 2y આખા કૌંસનો વર્ગ. ત્રીજું પદ છે 4z તો 4z નો વર્ગ વત્તા 2 પહેલું બીજું પદ તો પહેલું પદ છે x અને બીજું પદ છે 2y વત્તા બે નિયમના બીજું અને ત્રીજું પદ તો બીજું પદ શું છે 2y ત્રીજું પદ છે 4z વત્તા 2 ત્રીજું અને પ્રથમ પદ તો ત્રીજું પદ છે 4z અને પ્રથમ પદ શું આપેલું છે x તો અહીંયા આવશે 4z * આવશે x. સાદું રૂપ આપીએ આપણે તો પ્રથમ પદનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા આખા કૌંસનો વર્ગ કરીએ આપણે તો 2 નો વર્ગ કેટલો થશે 4 * y નો વર્ગ વત્તા આખા કૌંસનો વર્ગ કરતા 4 નો વર્ગ થાય 16 શું આવશે z નો વર્ગ વત્તા ગુણાકાર કરીને કે આપણે 2 ને અંદર ગુણી તો 2 * x * 2y 2 * 2 કેટલા આવશે 4xy વત્તા 2 * 2 એટલે 4 4 * 4 કેટલા થાય 16yz વત્તા 2 * 4 એટલે 8 8 * xz એટલે અહીંયા આવશે 8xz. તો આપેલ જે તમને રકમ આપી કે x + 2y + 4z આખા કૌંસનો વર્ગ તો એનું વિસ્તરણ શું મળ્યું કે x નો વર્ગ વત્તા 4y નો વર્ગ વત્તા 16z નો વર્ગ વત્તા 4xy વત્તા 4yz વત્તા 8xz. ખાસ મિત્રો તમારે નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું અને બધી નિશાની પ્લસ હોવાના કારણે અહીં બધી નિશાની આપણને કેવી મળી પ્લસ. આની પછીનો દાખલા નંબર 2 જોઈએ કે 2x - y + z નો વર્ગ 2x - y + z નો વર્ગ. તો ખાસ ધ્યાન રાખજો અહીં y ની નિશાની કેવી છે માઈનસ એટલે વિસ્તરણ કરવામાં કઈ ભૂલ પડે નહીં. તો આપણે વર્ગ કરી કે પ્રથમ પદનો વર્ગ તો અહીંયા આવશે કે 2x નો વર્ગ. હવે અહીં નિશાની મિત્રો ફરજિયાત તમારે પ્લસ જ મૂકી દેવાની. હવે આ y કેવા છે માઈનસ તો અહીંયા આવશે બીજો પદ એટલે -y નો વર્ગ વત્તા અહીંયા શું હશે z નો વર્ગ. નિશાની હંમેશા તમારે પ્લસ જ મૂકવાની. રેડી? પણ પદની જે નિશાની હોય જ્યારે તમે પદ મૂકો ત્યારે એની નિશાની સાથે મૂકવાનું. અહીંયા 2x પ્લસ છે પણ આપણે પ્લસ ની નિશાની મૂકતા નથી. અહીં z એ પ્લસ છે પણ ઈ આગળ આપણે પ્લસ દર્શાવતા નથી. પણ y કેવો છે માઈનસ તો આપણે અહીં શું દર્શાવ્યું -y વત્તા 2 પ્રથમ પદ છે 2x અને બીજું પદ છે -y તો 2x બીજા કૌંસમાં આવશે -y વત્તા 2 બીજું અને ત્રીજું પદ તો બીજું પદ છે -y અને ત્રીજું પદ છે z વત્તા 2 ત્રીજું અને પ્રથમ પદ તો ત્રીજું પદ શું છે z અને પ્રથમ પદ છે 2x બરાબર તો અહીં વર્ગ કરીએ આપણે તો 2 નો વર્ગ કેટલો થશે કે 4x નો વર્ગ વત્તા હવે માઈનસ નો વર્ગ હંમેશા કેવો થશે પ્લસ તો અહીં આવશે y નો વર્ગ વત્તા અહીં આવશે z નો વર્ગ વત્તા ખાસ અહીં ધ્યાન રાખો અહીંયા પ્લસ છે પણ અહીંયા માઈનસ છે.
ગુણાકારના નિયમ પ્રમાણે નિશાની વિરુદ્ધ હોય તો ગુણાકાર કેવો થશે ઋણ તો 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા -1 એ કાઈ હોય તો શું આપેલું હોય 1 એટલે 4 ગુણ્યા -1 એટલે -4xy અહીંયા માઈનસ ની નિશાની આપી અહીંયા પ્લસ આપી અહીંયા પ્લસ આપી તો પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ અને પ્લસ નો ગુણાકાર તમે માઈનસ આરે કરો એટલે શું આવશે માઈનસ તો 2yz તો અહીંયા આવશે 2yz અહીંયા છે પ્લસ 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 તો નિશાની કઈ આવશે પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા 1z એટલે અહીંયા શું હશે 4xz મિત્રો ખાસ તમારે નિશાનીમાં ધ્યાન રાખવાનું છે જો નિશાની સરખી હોય જેમ કે બે નિશાની માઈનસ હોય તો ગુણાકાર કેવો થશે ધન અને બે નિશાની વિરુદ્ધ હોય તો ગુણાકાર કેવો થશે ઋણ એની પછીનો દાખલા નંબર આપણે 3 જોઈએ તો દાખલા નંબર 3 ની રકમ છે -2x 3y -2x 3y -2x 3y 2z નો વર્ગ તો આનું સાદું રૂપ આપી તો અહીંયા પહેલા પદનો વર્ગ કરી આપણે વિસ્તરણના નિયમ પ્રમાણે તો પહેલું પદ શું છે કે -2x નો વર્ગ વત્તા બીજા પદ છે 3y નો વર્ગ ત્રીજું પદ છે 2z નો વર્ગ વત્તા 2 પહેલું બીજું પદ તો આમાં પહેલું પદ મિત્રો તમે જોઈ શકો હું આપેલું છે -2x તો અહીં લખી શકીએ આપણે -2x અને બીજું પદ આપવું આપણને 3y વત્તા 2 બીજું અને ત્રીજું પદ તો બીજું પદ એ ધન છે અને ત્રીજું પદ એ ધન છે તો અહીંયા છે 3y અને શું છે 2z વત્તા 2 ત્રીજું અને પ્રથમ પદ તો ત્રીજું પદ આપેલું છે આપણને ધન પણ પ્રથમ પદ કેવું આપેલું છે -2x સાદું રૂપ આપીએ તો અહીં માઈનસ નો વર્ગ હંમેશા કેવો થશે પ્લસ તો અહીં આવશે 4x નો વર્ગ વત્તા 3 નો વર્ગ થશે 9y નો વર્ગ વત્તા એ 2 નો વર્ગ થાય 4 z નો વર્ગ હવે માઈનસ પ્લસ કેવું થશે માઈનસ 2 ગુણ્યા 2 એટલે 4 4 તેરી કેટલા થશે 12xy વત્તા અહીં બધાય પ્લસ છે એટલે મેં નિશાની કઈ મૂકી દીધી પ્લસ 2 તેરી 6 6 ગુણ્યા 2 કેટલા આવશે 12yz હવે અહીંયા નિશાની માઈનસ પ્લસ પ્લસ તો કેવું આવશે માઈનસ 2 ગુણ્યા 2 એટલે 4 4 તો કેટલા આવશે 8xz રેડી દાખલામાં તમને ખબર તો હવે પડી જ ગઈ છે આની પછીનો દાખલા નંબર આપણે 4 જોઈએ તો દાખલા નંબર 4 ની રકમ છે 3a 7b 7b c નો વર્ગ તો વિસ્તરણના નિયમ પ્રમાણે પહેલા પદનો વર્ગ કરી તો અહીં શું હશે 3a નો વર્ગ વત્તા અહીં છે -7b નો વર્ગ મિત્રો ખાસ ધ્યાન આપજો તમે અહીં માઈનસ નહીં મૂકતા રેડી કારણ કે વર્ગ હંમેશા કેવો હશે ધન જ હશે તો ધારો કે તમે માઈનસ ની નિશાની અહીં મૂકી દો તો દાખલો કેવો તમારો પડી શકે ખોટો રેડી વત્તા ત્રીજું પદ છે -c તો એનો વર્ગ વત્તા 2 પહેલું પદ આપણને શું આપેલું છે કે 3a બીજું પદ આપેલું છે -7b વત્તા બીજું અને ત્રીજું પદ તો બીજું પદ શું આપ્યું -7b અને ત્રીજું પદ આપ્યું -c વત્તા 2 ત્રીજું પદ અને પ્રથમ પદ તો ત્રીજું પદ તમને આપ્યું -c અને પ્રથમ પદ તમને આપેલું છે 3a સાદું રૂપ આપીએ આપણે તો 3 નો વર્ગ કેટલો થયો તો કે 9a નો વર્ગ વત્તા માઈનસ નો વર્ગ હંમેશા કેવો છે ધન તો 7 નો વર્ગ કેટલો થશે 49 ઇન્ટુ આવશે b નો વર્ગ વત્તા માઈનસ નો વર્ગ માઈનસ અને પ્લસ નો ગુણાકાર પ્રથમ તમારે નથી કરવો પહેલા શું કરવાનું જે કાઉન્સ હોય એનું સાદું રૂપ આપવાનું છે તો કાઉન્સ ની અંદર માઈનસ હોય કે પ્લસ હોય વર્ગ હંમેશા કેવો થશે પ્લસ એનો ગુણાકાર તમે પ્લસ આરે કરો તો પ્લસ ગુણ્યા પ્લસ એટલે કેવો આવશે પ્લસ રેડી એટલે અહીંયા આવશે c નો વર્ગ હવે અહીંયા 2 તેરી 6 6 ગુણ્યા 7 6 હત્તા થશે 42ab નિશાની કઈ મૂકવાની તો કે અહીંયા પ્લસ તો બે નો ગુણાકાર પ્લસ અને એનો ગુણાકાર માઈનસ આરે તો ગુણાકાર કેવો આવશે માઈનસ રેડી વત્તા અહીંયા 2 ગુણ્યા 7 એટલે 14 એકા કેટલા થશે 14 ઇન્ટુ આવશે bc નિશાની કઈ મૂકવાની તો કે અહીંયા બંનેની નિશાની મિત્રો તમે જોઈ શકો કેવી છે માઈનસ રેડી તો માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ અને પ્લસ નો ગુણાકાર પ્લસ આરે થાય એટલે કેવો હશે પ્લસ પછી 2 ગુણ્યા 3 એટલે 6ac
6 2 તેરી 6 ગુણ્યા a ગુણ્યા c એટલે a c માઈનસ પ્લસ કેવો હશે માઈનસ રેડી એટલે આ 6 a કેવા આવશે માઈનસ એની પછીનો દાખલા નંબર આપણે 5 જોઈએ તો દાખલા નંબર 5 ની રકમ છે -2x 5y -2x 5y -3z નો વર્ગ -3z નો વર્ગ તો વિસ્તરણ કરીએ આપણે તો પહેલું પદ આપેલું છે -2x એનો વર્ગ વત્તા બીજું પદ આપેલું છે 5y એનો વર્ગ વત્તા ત્રીજું પદ આપેલું છે 3z એનો વર્ગ હવે તમને પ્રથમ 4 એક્ઝામ્પલ પરથી તો તમને હવે લાઈક તો થઈ જ ગઈ છે વત્તા 2 પહેલું પદ શું છે કે -2x અને સેકન્ડ પદ છે 5y વત્તા 2 સેકન્ડ પદ આપેલું છે 5y અને ત્રીજું પદ આપેલું છે -3z વત્તા પ્રથમ પદ અને છેલ્લું પદ તો છેલ્લું પદ આપ્યું -3z અને પ્રથમ પદ આપ્યું -2x ધારો કે તમને અહીંયા પહેલું પદ મુકાઈ ગયું અને અહીંયા તમને ત્રીજું પદ મુકાઈ ગયું તેમાં કઈ પ્રોબ્લેમ નથી બરાબર વર્ગ કરીએ આપણે તો -2 નો વર્ગ થશે 4 x નો વર્ગ વત્તા 5 નો વર્ગ પછી y નો વર્ગ વત્તા -3 નો વર્ગ કેટલા થશે 9 પણ કેવા છે પ્લસ તો અહીંયા આવશે 9z નો વર્ગ તમને એમ થાય કે -3z ગુણ્યા -3z વર્ગ કરીએ રેડી હવે માઈનસ માઈનસ કેવું થઈ જશે પ્લસ 3 તેરી કેટલા થાય 9 અને z ગુણ્યા z એટલે કેટલો આવશે z નો વર્ગ પછી અહીંયા જોવાનું છે આપણે તો કે -2 ગુણ્યા 2 એટલે 4 5 20 તો અહીંયા આવશે 20xy પણ કેવા આવશે માઈનસ કારણ કે આ માઈનસ નો પ્લસ આરે ગુણાકાર થાય એટલે માઈનસ થાય એનો ગુણાકાર પ્લસ આરે થાય તો કેવો થઈ જાય માઈનસ પછી છે પ્લસ 2 5 10 10 તેરી 30 ગુણ્યા yz અહીં લખી નાખો 30yz પણ ગુણાકારની નિશાની જોઈ આપણે તો અહીં પ્લસ પ્લસ માઈનસ તો કેવો હશે માઈનસ પછી માઈનસ માઈનસ કેવું થશે પ્લસ અહીં નિશાની આવશે પ્લસ 2 તેરી 6 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 12xz ખાસ મિત્રો અહીં ધ્યાન રાખજો નિશાની સરખી હોય અને બે પદ આપેલા હોય બે પદની નિશાની સરખી હોય તો ગુણાકાર કેવો થશે ધન પણ ત્રણ પદની નિશાની માઈનસ 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 આપેલી હોય તો ગુણાકાર હંમેશા ઋણ થશે કારણ કે બે પદનો ગુણાકાર ધન થાય એનો ગુણાકાર તમે ત્રીજા પદ ઋણ સાથે કરો તો એનો ગુણાકાર કેવો આવે ઋણ એની પછીનો છઠ્ઠા નંબરનો આપણે દાખલો જોઈએ સોરી આ ચલો તો 1/4a 1/4a -1/2b વત્તા 1 નો વર્ગ આવી રીતે રકમ તમને આપેલી છે આમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી તમને એમ થાય અપૂર્ણાંક આપેલા છે એટલે કાંઈક આમાં થોડું પ્રોબ્લેમ પડે પણ એવું કાંઈ નથી પહેલા પ્રથમ પદનો વર્ગ કરીએ તો આપણે શું આવશે કે 1/4 એનો વર્ગ માઈનસ અથવા અને બીજી રીતે ગણીએ તો આપણે લસા પણ લઈ શકીએ જેમ કે મોટા મોટો આંકડો 4 છે બેના ઘડિયામાં 4 આવે ની ઉપર નીચે આપણે 4 4 વડે ગુણી લખીએ તો સાદુરૂપ આપવામાં તમને સરળ પડે તો અહીંયા આવશે a માઈનસ અહીંયા ઉપર નીચે હું અહીંયા 4 વડે ગુણું તો 4 ભાગ્યા 2 એટલે શું આવશે 2 2b વત્તા અહીંયા નીચે 4 નથી તો અહીંયા કેટલા આવશે 4 છેદમાં કેટલા આવશે 4 આખા કૌંસનો વર્ગ અને મેં શું કીધું લસા લીધો કહેવાય ઉપર નીચે મેં 4 4 વડે ગુણ્યું હવે જોઈ શકો હું અહીંયા 4 વડે ગુણું ઉપર હું 4 વડે ગુણું તો અહીંયા થાય છે 4 ગુણ્યા 1 ગુણ્યા 1 છેદમાં કેટલા છે 4 માઈનસ 4 ગુણ્યા 1 ગુણ્યા 2 છેદમાં કેટલા આવશે 4 વત્તા સોરી આના છેદમાં આપેલા છે આપણને 2 વત્તા શું આવશે કે 1 ગુણ્યા 4 એના છેદમાં કાંઈ નથી આપેલું તો હું આપેલું 1 ઉપર મેં 4 વડે ગુણ્યું અને 4 વડે નીચે મેં ભાંગી નાખ્યું હવે જોઈ શકો કે આ 4 અને આ 4 ઉડી જાય તો 1 ગુણ્યા 1 એટલે અહીંયા શું આવે 1 હવે અહીંયા 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4 તો 2 ગુણ્યા 2 એટલે અહીંયા શું આવે 2b રેડી 4 એકા 4 છેદમાં 1 છે એટલે અહીંયા શું હશે 4 છેદમાં કેટલા વડે મેં ભાગ્યું 4 વડે ભાગ્યું હવે ઉપર વર્ગ હશે એટલે 4 ને તમે 12 કૌંસની બહાર કાઢો એટલે વર્ગ થઈને બહાર આવે એટલે 4 નો વર્ગ કેટલો થાય છે 16
કૌંસની અંદર શું આવશે તો કે a 2b 4 આખા કૌંસનો વર્ગ. તમે જોઈ શકો કે રકમ આપણને કેવી થઈ ગઈ છે. હવે વિસ્તરણ કરી તો 1/16 મોટો કૌંસ કરી નાખી. પ્રથમ પદનો વર્ગ એટલે a નો વર્ગ વત્તા -2b નો વર્ગ વત્તા શું આવશે 4 નો વર્ગ વત્તા 2 પેલું બીજું પદ તો પેલું પદ છે a બીજું પદ છે -2b વત્તા 2 બીજું અને ત્રીજું પદ તો બીજું પદ આપણને આપ્યું -2b અને ત્રીજું પદ આપ્યું 4 વત્તા 2 ત્રીજું અને પ્રથમ પદ તો ત્રીજું પદ આપ્યું 4 અને પ્રથમ પદ આપ્યું 1 મોટો કૌંસ પૂરું તો બરાબર 1/16 કૌંસમાં સાદુરૂપ આપી તો પ્રથમ પદનો એટલે a નો વર્ગ વત્તા -2 નો વર્ગ 4 * b નો વર્ગ વત્તા 4 નો વર્ગ કેટલો થશે 16 રાઈટ વત્તા પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો માઈનસ અને પ્લસ નો ગુણાકાર -2 * 2 કેટલા આવશે 4ab માઈનસ અને પ્લસ નો ગુણાકાર કેવો હશે -2 * 2 7 કે કેટલા થશે 16 અહીંયા આવશે 16b પ્લસ બધાય છે એટલે પદ કેવો હશે પ્લસ 4 * 2 8 8 * a એટલે શું હશે 8a અહીં તમારે કાઉન્સ કરવાનું છે આની પછીનો દાખલા નંબર આપણે 5 જોઈએ. નંબર 5 છે આપણે એમાં કીધું આપણે અવયવ ગણ. મિત્રો આની પહેલાનો આપણે જે 4 નંબરનો દાખલો જોયો કે જેની અંદર આપણે 6 દાખલા જોયા હતા એ દાખલાની અંદર એવું કીધું હતું કે વિસ્તરણ કરો. વિસ્તરણ એટલે છૂટું પાડો. પણ તમે જોઈ શકો કે આપણને જે પ્રથમ દાખલાનો જવાબ મળતા જે આની પહેલાનો દાખલો ભણ્યો એમાં જવાબ મળતા એ આપણે પ્રશ્ન રૂપે લખે તો આના અવયવ આપણે પાડવાના છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખો હવે તમને એવું થાય કે નિશાની કઈ મૂકવી. એક વિસ્તરણનું તમને પાછું નિત્યસમ લખાઈ દો કે આમ હોય કે x + y + z નો વર્ગ. તો આનો વર્ગ થાય કે x નો વર્ગ y નો વર્ગ + z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz અને વત્તા 2zx અથવા 2fz. હવે આ તમને રકમ રૂપે આપ્યું હોય તમને અવયવ પાડવાનું કે આ મેળવવાનું કે હવે અહીંયા બધાની નિશાની પ્લસ છે તો અહીંયા નિશાની પ્લસ આવે ઈ તો આપણને જાણ ખબર પડે પણ અહીંયા કોકની નિશાની માઈનસ છે તો અહીંયા કયા પદની નિશાની માઈનસ મૂકવી આપણને ખબર પડે ને. આમાં તમે જોઈ શકો કે આનું વર્ગમૂળ નીકળે બાય 2x આનું વર્ગમૂળ નીકળે 3y અને આનું વર્ગમૂળ નીકળે 4z તો આખા કૌંસનો વર્ગ કરના પણ તમારે કઈ નિશાની પ્લસ મૂકવી ને કઈ નિશાની માઈનસ મૂકવી તમને કેવી રીતે ખબર પડે તો તમારે ખાસ જોવાનું આમાં પ્લસ વાળું પદ x છે 12xy રેડી. હવે આ પ્લસ વાળું પદનો મતલબ શું છો કે આ xy વાળા જે પદ છે એની નિશાની હંમેશા કેવી છે સમાન. કારણ કે આપણને ખબર છે કે માઈનસ માઈનસ નો ગુણાકાર પ્લસ થાય અને પ્લસ પ્લસ નો ગુણાકાર કેવો થાય પ્લસ. એટલે ગુણાકાર પ્લસ મેળવવો હોય તો બે પદની નિશાની સમાન હશે. ઈ માઈનસ એ હોઈ શકે અને પ્લસ એ હોઈ શકે તો અહીંયા x અને y ની નિશાની તમને મન ફાવે લેજો કાં બે માઈનસ લેવાની કાં બે કેવી લેવાની પ્લસ. તો હું બે નિશાની પ્લસ લઉં તો ધ્યાન રાખજો 4x નો વર્ગ અને 4 નું વર્ગમૂળ એટલે 2x આખા કૌંસનો વર્ગ. હું વિસ્તરણ સ્વરૂપે આવા સ્વરૂપે પહેલા લખું પછી ડાયરેક્ટ એનો ઉપર લખી નાખું વત્તા 9y નો વર્ગ તો અહીં વત્તા 9y રેડી. x અને y ની નિશાની મારે પ્લસ લેવાની છે જ્યારે x અને y ની નિશાની કેવી લેવાની છે પ્લસ તો 9 નું વર્ગમૂળ 3y આખા કૌંસનો વર્ગ વત્તા 4z નો વર્ગ તેનું વર્ગમૂળ નીકળે 4z પણ એની નિશાની કેવી લેવાની છે માઈનસ. જોઈ શકો અહીંયા y ની નિશાની પ્લસ લીધી અને ગુણાકાર માઈનસ છે એનો મતલબ કે z ની નિશાની કેવી છે માઈનસ. એક નિશાની પ્લસ હોય અને ગુણાકાર ઋણ મળે ત્યારે સમજવું કે બીજાની નિશાની હંમેશા કેવી છે ઋણ અથવા વિરુદ્ધ હશે. વત્તા હવે કાઈ નથી લખવાનું તમારે બે લખવાનું પહેલું બીજું પદ તો પહેલું પદ શું છે 2x બીજું પદ શું છે 3y. તમે જોઈ શકો 2 * 7 * 12 xy વત્તા 2 બીજું અને ત્રીજું પદ તો બીજું પદ અહીંયા શું છે કે 3y અને ત્રીજું પદ શું છે તો કે -4z રેડી વત્તા 2 ત્રીજું અને પ્રથમ પદ તો ત્રીજું પદ છે -4z અને પ્રથમ પદ છે 2x. ગુણાકાર આપણે કરીએ કે તો કે 2 * 6 6 * 4 એટલે 24 y * z એટલે yz માઈનસ ગુણ્યા પ્લસ એટલે કેવો આવશે માઈનસ. એની
નો ગુણાકાર કરી તો 2 ગુણ્યા 2 એટલે 4 100 ઓર x ગુણ્યા z એટલે xz પણ ગુણાકાર માઈનસ પ્લસ કેવો થઈ ગયો માઈનસ. હવે આને તમે લખી શકો કે પ્રથમ પદ આપણને આપ્યું 2x, સેકન્ડ પદ આપ્યું 3y અને ઓલું આપ્યું -4z આખા કૌંસનો વર્ગ. જ્યારે આ પદનું તમે વિસ્તરણ કરશો તો તમને જવાબ શું મળશે? ખબર પડે કે ન પડે મિત્રો? હવે આને ધારો કે તમે અહીં બે પ્લસ નિશાની લીધી, એની જગ્યાએ તમે બે માઈનસ નિશાની લ્યો તોય હાલે. ધારો કે અહીં લઉં 2x અને x અને y ની નિશાની કેવી લઉં માઈનસ, તો અહીંયા બીજી રીતે હું દાખલો ગણું તો કે -2x નો વર્ગ વત્તા -3y નો વર્ગ વત્તા આ નિશાની કઈ લેવું પ્લસ, કારણ કે જો y ને હું માઈનસ લઉં તો z ને કેવો લેવો પડશે પ્લસ, તો અહીં શું હશે +4z નો વર્ગ વત્તા 2 પેલું પદ છે -2x બીજું પદ છે -3y વત્તા 2 બીજું પદ છે -3y અને ત્રીજું પદ છે 4z વત્તા 2 ત્રીજું પદ છે 4z અને પ્રથમ પદ આપ્યું -2x. તમે જોઈ શકો મિત્રો માઈનસ નો વર્ગ પ્લસ માઈનસ નો વર્ગ પ્લસ પ્લસ નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ કેવું થઈ ગયું પ્લસ. રેડી 3 2 6 ગુણ્યા 2 એટલે કેટલા આવી ગયા 12 માઈનસ પ્લસ કેવું આવ્યું માઈનસ 2 3 6 ગુણ્યા 24yz માઈનસ પ્લસ નો ગુણાકાર કેવો આવ્યો માઈનસ 2 ચોકું 8 2 હોલ xz અહીંયા શું આવ્યું હોલ xz. તો આને તમે આમ પણ લખી શકો કે -2x -3y વત્તા 4z નો વર્ગ. હવે તમને પ્રશ્ન થાય કે અહીંયા આપણે પ્લસ 2 આવ્યા તો અહીંયા માઈનસ આવ્યા, અહીંયા માઈનસ છે તો આ કેવો આવ્યું પ્લસ. ધારો કે તમે આમાંથી માઈનસ ની નિશાની કોમન કાઢો તો એ બહાર નીકળે તો વર્ગ થઈને બહાર નીકળે તો કેવું થઈ જાય પ્લસ. ધારો કે તમે પ્લસ ની નિશાની કોમન કાઢો તો એનો વર્ગ થાય તો પ્લસ નો વર્ગ કેવો થશે પ્લસ. અને તમે આવી રીતે દાખલો મિત્રો ગણી શકો ને આવી રીતે દાખલો ગણી શકો. બે આ એક્ઝામ્પલ ના બંને આન્સર કેવા છે સાચા છે. આની પછીનો સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ કે 2x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 8z નો વર્ગ -2√2xy વત્તા 4√2yz -8xz. તો વર્ગમૂળ કાઢી તો 2 નું વર્ગમૂળ નો નીકળે તો આપણે શું લખીએ કે √2 x નો વર્ગ. પણ હવે આપણે જોવાનું છે કે પ્લસ y નું વર્ગમૂળ આવે y નો વર્ગ વત્તા 8 નું વર્ગમૂળ, તો 8 નું વર્ગમૂળ લખીએ કે 2√2 કારણ કે 8 બરાબર તમે લખી શકો 4 ગુણ્યા 2 4 નું વર્ગમૂળ કેટલું આવે 2 અને 2 નું વર્ગમૂળ આવશે √2 ઇન્ટુ શું છે z આખા કૌંસનો વર્ગ. હવે ત્રણ પદની તમારે નિશાની મૂકવાની છે તો જોઈ શકો કે અહીંયા yz અહીં જે ધન છે એની અંદર શું આવેલું છે yz. એનો મતલબ એવો છે કે yz ની નિશાની કેવી છે સમાન છે, કાં બે પ્લસ છે કાં બે કેવી છે માઈનસ, તો જ એનો ગુણાકાર કેવો થશે પ્લસ. તો yz ની નિશાની પ્લસ લો તો x ની નિશાની કેવી લેવાની માઈનસ. રેડી કારણ કે x અને y એક પ્લસ છે અને ગુણાકાર માઈનસ છે તો બીજું પદ કેવું છે હંમેશા માઈનસ. વત્તા હું લખું કે 2 તેનું પદ શું છે હવે પેલું ને બીજું પદ મૂકવાનું કે -2x બીજું પદ આપણને આપેલું છે y. રેડી વત્તા 2 બીજું અને ત્રીજું પદ, તો બીજું પદ તમને આપેલું છે y અને ત્રીજું પદ શું આપેલું છે કે 2√2 z વત્તા 2. રાઈટ ત્રીજું અને પ્રથમ પદ, તો ત્રીજું પદ આપેલું છે આપણને 2√2 z ઇન્ટુ પ્રથમ પદ આપેલું છે -2x. જોઈએ આપણે ગુણાકાર કરી તો -√2 ગુણ્યા 2 એટલે 2√2 x * y એટલે 2√2xy થઈ ગયું. માઈનસ પ્લસ નો ગુણાકાર કેવો થઈ ગયો માઈનસ. અહીં બંને ધન છે 2 ગુણ્યા 2 એટલે 4√2 y * z. અહીંયા ગુણાકાર કરી તો √2 ગુણ્યા √2 એટલે 2 નો ગુણાકાર 2 હારે કરી એટલે 4 4 નો ગુણાકાર 2 હારે કરી એટલે કેટલા આવશે 8. રેડી નિશાની છે એક માઈનસ અને એક પ્લસ, તો નિશાની કઈ આવશે માઈનસ. તો આને આપણે અવયવની રીતે લખીએ તો અહીંયા આવશે પ્રથમ પદ છે -2x વત્તા આવશે y વત્તા શું હશે કે 2√2 z આખા કૌંસનો વર્ગ. અથવા તમે એવી રીતે કરી શકો કે yz ની નિશાની પ્લસ આવી, બેનો ગુણાકાર પ્લસ આવ્યો તો ક્યાં બે પદ કેવા હોઈ શકે માઈનસ. તો આપણે પ્રથમ દાખલામાં બે રીતે ગણ્યો, આ દાખલામાં પણ તમારે પ્રેક્ટિસ રૂપે બીજી રીતે ગણો. એની પછીનો દાખલા નંબર 6 છે આપણે એમાં કીધું નીચેના ઘનનું
ઘનનું વિસ્તરણ કરો. તેમાં પ્રથમ દાખલો આપણને આપેલો છે કે 2x 1 નો ઘન. હવે એની માટેનું મેં તમને નિત્યસમ આગળના વિડિયો લેક્ચરની અંદર કીધેલું છે કે x y નો ઘન હોય તો સૂત્ર શું બને છે? પ્રથમ પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3. પેલું બીજું પદ એટલે શું છે કે xy પેલા બીજા પદનો સરવાળો હોય તો હું લખું સરવાળો x વત્તા y. એટલે બીજી રૂપે લખી શકો તો અહીંયા આવશે પ્રથમ પદનો ઘન એટલે અહીંયા શું હશે 2x તો એનો ઘન એટલે અહીંયા આવશે 2x નો ઘન વત્તા અહીં નિશાની હોય નિશાની મૂકવાની પ્લસ હોય તો પ્લસ અને માઈનસ હોય તો માઈનસ. શા માટે? કારણ કે પ્લસ નો ઘન કરો તો પ્લસ આવે પણ માઈનસ નો ઘન માઈનસ આવે. 3 વાર ગુણાકાર માઈનસ 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 તો બે નિશાની એ પ્લસ થાય, ત્રીજી નિશાની પ્લસ માઈનસ કેવું થશે? માઈનસ. તો અહીંયા હશે 1 નો ઘન વત્તા 3. પેલું પદ આપણને આપેલું છે 2x, બીજું પદ આપેલું છે 1. વિસ્તરણના નિયમ પ્રમાણે પેલા બીજા પદનો સરવાળો તો અહીંયા આવશે 2x 1. ચાલુ કાપીએ તો 2x નો ઘન 2 નો ઘન કેટલો થશે? 8. 8x નો ઘન વત્તા 1 નો ઘન કેટલો આવશે? 1 વત્તા ગુણાકાર કરી તો 3 દુ 6, 6 એકા કેટલા આવશે? 6x. કૌંસમાં શું છે કે 2x 1. 6x નો ગુણાકાર અંદરના ભાગમાં કરી નાખું તો અહીંયા આવશે 8x નો ઘન વત્તા 1 વત્તા 6 ગુણ્યા 2 એટલે 12 x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા પ્લસ પ્લસ કેવો આવશે? પ્લસ 6x નો ગુણાકાર 1 એટલે અહીંયા શું હશે? 6x. તો આપેલ જે તમને રકમ હતી કે 2x 1 નો ઘન તો હું આવે 8x નો ઘન વત્તા 1 વત્તા 12x નો વર્ગ વત્તા 6x. આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખી તો કે 8x નો ઘન વત્તા 12x નો વર્ગ વત્તા 6x વત્તા શું છે 1. લખવું ન લખવું તમારી ઉપર ડિપેન્ડ રાખે. આવી રીતે આન્સર લખો પણ આ રીતે આન્સર લખી નાખો તો પણ ચાલે. એની પછીનો સેકન્ડ એક્ઝામ્પલ છે કે 2a 3b નો ઘન. 2a 3b નો ઘન. તો મિત્રો અહીં ધ્યાન રાખજો કે 2a પ્રથમ પદનો ઘન એટલે 2a નો ઘન વત્તા તમારી નિશાની પ્લસ જ રાખજો. હમણાં સાદું પાકી એટલે માઈનસ થઈ જશે. બીજા પદનો ઘન એટલે 3b નો ઘન વત્તા 3. પ્રથમ પદ આપણને આપેલું છે 2a, બીજું પદ આપેલું છે 3b. રાઈટ? કૌંસમાં પેલું બીજું પદ તો 2a 3b. બાદબાકી હોય તો બાદબાકી મૂકવાની અને સરવાળો હોય તો મૂકવાનો સરવાળો. રાઈટ? પહેલા પદનો ઘન તો 2 નો ઘન આપણે જોયું કે 8a નો ઘન વત્તા માઈનસ નો ઘન. હવે -3 નો ઘન એટલે -3 ગુણ્યા -3 ગુણ્યા કેટલા થશે? -3. 3 તેરી 9 પણ કેવા થઈ જશે? પ્લસ. રાઈટ? બેની નિશાની માઈનસ છે એટલે ગુણાકાર કેવો મિત્રો આવે? પ્લસ. હવે એનો ગુણાકાર કરવાનો છે -3 જોડે તો 9 તેરી 27. ગુણાકારના નિયમ પ્રમાણે નિશાની વિરુદ્ધ હોય તો ગુણાકાર કેવો થાય? વિરુદ્ધ. એટલે અહીંયા શું હશે? -27b નો ઘન. હવે અહીંયા ગુણાકાર કરી તો 3 દુ 6, 6 તેરી 18. તો અહીંયા છે 18ab. પણ માઈનસ પ્લસ નો ગુણાકાર કેવો થશે? માઈનસ. ખાસ મિત્રો નિશાનીમાં ખાસ આમાં વિસ્તરણ કરવામાં ખાસ ધ્યાન રાખો. કૌંસમાં છે 2a 3b. સાદું રૂપ આપી તો કે 8a નો ઘન પ્લસ માઈનસ કેવું થશે કે -27b નો ઘન 18 ગુણ્યા 2 તો 18 દુ થશે 36. એક નિશાની માઈનસ એક નિશાની પ્લસ તો નિશાની કઈ આવશે? માઈનસ. ab નો ગુણાકાર a આરે કરી તો અહીંયા a નો વર્ગ into 2 માઈનસ માઈનસ કેવું થશે? પ્લસ. 18 તેરી કેટલા થશે? 54. ab નો ગુણાકાર b આરે તો કે ab નો વર્ગ. રાઈટ? આની પછીનો દાખલો જોઈએ આપણે તો ત્રીજો દાખલો છે કે 3/2x 3/2x 1 નો ઘન. તો પહેલા આપણે જે છેદમાં 2 આપેલા છે એનો લસા આપણે લઈ લઈએ તો આપણે સરળ પડે દાખલો. તો આનો લખી કે 3x લસા લઈ 2 વડે ઉપર નીચે ગુણી તો અહીં 1 ને 2 વડે ગુણીએ કેટલા થશે? 2. નીચે 2 વડે ભાંગીને તો
કેટલો છે ઘન. હવે 2 ને આપણે કૌંસની બહાર કાઢવાના છે તો ઉપર આપેલો છે ઘન, તો 2 નો ઘન કેટલો થશે 8, તો બહાર આવે તો કે 1/8. મિત્રો ખાસ ધ્યાન રાખજો 2 નો ઘન 8 થાય, પણ 8 તમારે લખવાના નથી, હું લખવાના છે 1/8. એટલે 2 ક્યાં આપેલા છે છેદમાં આપેલા છે, તો કૌંસમાં શું આવે તો કે 3x + 2 નો ઘન. સરળ રીત થઈ ગઈ આપણે તો કે 1/8 મોટો કૌંસ પ્રથમ પદનો ઘન એટલે અહીં આવશે 3x નો ઘન, બીજો પદ છે 2 તો 2 નો ઘન વત્તા 3. પહેલું બીજું પદ તો પહેલું પદ છે 3x, બીજું પદ છે 2, કૌંસમાં પહેલા બીજા પદનો સરવાળો તો અહીં આવશે 3x વત્તા નો હશે 2. મોટો કૌંસ બોલ. મિત્રો નિશાની 3x અને 2 ની પ્લસ છે, અને 2 બધી જગ્યાએ મેં નિશાની કેવી દર્શાવી પ્લસ. અહીં 3x એ પ્લસ આપેલા છે, 2 કેવા આપેલા છે પ્લસ. સાદુરૂપ આપીએ તો 1/8 કૌંસમાં 3 નો ઘન, કૌંસ મોટો છોડી નાખી નાનો કૌંસ, તો 3 નો ઘન થશે 27x નો ઘન વત્તા 2 નો ઘન થશે 8 વત્તા 3 તેરી 9, 9 દુ કેટલા આવશે 18, 9 દુ હશે 18, કૌંસમાં છે 3x વત્તા 2, 3x વત્તા 2. અંદર કૌંસ હોવાના કારણે બહારનો કૌંસ આપણે મોટો કર્યો, તો બરાબર 1/8. રેડી? 27x નો ઘન, 27x નો ઘન વત્તા 8 ગુણાકાર આપણે કરીએ તો 18 નો ગુણાકાર સોરી 3 તેરી 9 દુ 18 x, એટલે અહીંયા શું આવશે x, ભૂલના કારણે નહોતું મૂકવાનું. 18x નો ગુણાકાર 3x સાથે કરીએ તો 18 તેરી 56, x ગુણ્યા x એટલે x નો વર્ગ, તો અહીંયા આવશે 54x નો વર્ગ વત્તા 18x ગુણ્યા 2 તો 18 તો કેટલા થાય 36, તો અહીંયા આવશે 36 x. નાનો કૌંસ કરો પણ તો સારું. તો આપણને આપેલ પદ આપ્યું કે 3/2x 1 નો ઘન, તો આપણે શું મેળવ્યું કે 27x નો ઘન વત્તા 8 વત્તા 54x² વત્તા 36x. જે કૌંસની બહાર 1/8 છે એને શું રાખવાનું 1/8 જ રાખવાનું. આ 8 ને ઉડાડી નાખવાના નથી. એની પછીનો આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ તો કે x - 2/3 x - 2/3 y નો ઘન. અહીંયા પણ આપણે છેદની અંદર 3 આપેલા છે, એટલે સૌપ્રથમ આપણે લસા લઈએ તો ઉપરની છે 3 વડે ગુણીએ તો અહીંયા શું થઈ જશે 3x માઈનસ શું છે 2y, બંનેના છેદમાં કેટલા આવી જશે 3, આખા કૌંસનો ઘન. હવે છેદમાં જે આપણને 3 આપેલા છે એનો ઘન કરીને આપણે એને 3 ને બહાર લઈ લઈએ તો 3 નો ઘન થશે 27. બહાર આપણે કાઢી લે, ઉપર ઘન આપેલો છે એટલે 3 નો ઘન થાય, તો 3 નો ઘન કેવો થશે 27. તો ક્યાં આવશે છેદમાં, કૌંસમાં આવે 3x - 2y નો ઘન બરાબર 1/27. કૌંસ મોટો કરી આપણે પહેલા પદનો ઘન, એટલે અહીંયા આવશે 3x નો ઘન વત્તા બીજું પદ છે -2y નો ઘન વત્તા 3, પહેલું અને બીજું પદ, તો પહેલું પદ છે 3x, બીજું પદ છે કે -2y, કૌંસમાં પહેલું બીજું પદ બાદબાકી, તો બાદબાકી લખવાનું તો કે 3x - 2y. મોટો કૌંસ બોલ. તો બરાબર અહીં આવશે 1/27 કૌંસની અંદર ઘન કરી આપણે તો 3 નો ઘન કેટલો થશે 27, તો અહીં આવશે 27x નો ઘન વત્તા, હવે અહીંયા નિશાની મિત્રો જોઈ શકો માઈનસ છે, તો માઈનસ નો ઘન કેવો રહેશે માઈનસ, કારણ કે માઈનસ નો ગુણાકાર કેટલી વખત થાય 3 વખત થાય, માઈનસ નું માઈનસ તો 2 નો ઘન થશે 8 * y નો ઘન. 3 નો ગુણાકાર 3 આરે, એનો ગુણાકાર 2 આરે, તો 3 તેરી 9, 9 દુ કેટલા આવશે 18xy. હવે નિશાની મૂકવાની છે તો ખાસ જોવાની, તમારે નિશાની બધી પ્લસ હોય તો પ્લસ મૂકી દેવાની. અહીં એક માઈનસ અને એક પ્લસ છે, તો પ્લસ અને માઈનસ નો ગુણાકાર કેવો થશે માઈનસ, કૌંસની અંદર 3x - 2y. મોટો કૌંસ બોલ. તો બરાબર 1/27. મોટા કૌંસની અંદર કે 27x નો ઘન માઈનસ પ્લસ કેવું થશે માઈનસ 8y નો ઘન, માઈનસ નો ગુણાકાર પ્લસ આરે 18 તેરી થશે 54, xy નો ગુણાકાર x આરે તો x નો વર્ગ * y, પણ માઈનસ અને પ્લસ નો ગુણાકાર કેવો થશે માઈનસ, માઈનસ નો ગુણાકાર માઈનસ આરે થાય એટલે કેવું થઈ જાય પ્લસ, 18 દુ 36, xy નો ગુણાકાર y આરે તો અહીં શું હશે xy નો
વર્ગ. તો આનો જવાબ આપણે મળ્યો કે 1/27 x નો ઘન માઈનસ 8y નો ઘન માઈનસ 54 x નો સ્ક્વેર y વત્તા 36 xy નો સ્ક્વેર. મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 3 દાખલાનો અભ્યાસ કર્યો. આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે આની પછીના જે બાકી રહેલા દાખલા છે તેનો પણ અભ્યાસ કરશું. આ વિડિયો લેક્ચર જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.